અમરેલી પ્રતાપપરામાં વૃદ્ધ દંપતી ઘરે હતા ત્યારે અગાઉ સામતભાઈના દીકરા રાજુભાઈનો દીકરો હરેશભાઈએ આરોપી મેહુલભાઈના દીકરાનું નામ બોલી હોવાના આક્ષેપો કરી પોલીસ કેસ કર્યો હતો। જે અંગેનું મન દુઃખ રાખી ફરિયાદી સામતભાઈને 3 લોકોએ અભદ્ર શબ્દ બોલી લોખંડના પાઇપથી મારવામાં આવ્યો હતો। આ સમગ્ર બનાવને લઈ તાલુકામાં પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। નાગરવાડી પ્રતાપપરા નાગરવાડી મારી આવી કીધું કે તારા છોકરા ક્યાં છે કે મને કીધું ભાઈ છોકરા કચ્છમાં હશે બાપા મને છોકરો ના છે કીધું ધંધો ધોરી વીયા ગયા કીધું કચ્છમાં છે છોકરા ત્યાં તો પાંદરો ગાયો કાઢવા મળ્યો અને જેમ હું બોલો ધોળે જવા આવી માછી પરાય અને મને કાઢી દીધો ને અહીંયા સાચીમાં ઢાળવું મારી બાપા હું અહીંયાથી રિક્ષા બંધાવી બસ। હા તો પહેલાંના 2-3 મહિના હતાથી કાંઈક માથા ગુરી થઈ હતી એ છોકરો નહીં આવી આ મારો છોકરો હોય ગામમાં જાય ને માવા લેવાના હટાણું કરવાનું માવા લેવા જાય ને નાગર ગાયું કાઢે ને આખામાં અબોઈ જાય એટલે બીજી મને કાંઈક થાય હા એને તો મારી બધી પોતા કરી નાખ્યા તેને છે આ 3 નહીં 3 જણીએ માર્યા જો એક મેહુલિયો એક સિંધિયો અને એક એનો બાપ નરભેરામ 3 જણીએ ડોસીને માર્યો આ હાથ અને પગ અને બધું સદરથી નાખી મારી ભાગીને પડી બધું હું અહીંયા હતો બાપા મને તો અહીંયા આવી વાત કરી કે ડોસીને ભાગી નાખી છે।